વરસામેડી ગામના ગ્રામજનો બધા સાથે મળી અને વરસામેડી ગામમાં જે અમારા ગામની ગૌચર જમીન સીમમાં જે વેલ્સપન કંપનીની વીજ લાઇન વરસામેડીથી ભચાઉ સુધી જાય છે, આ બાબતે અમારી અગાઉની જે રજૂઆતો છે એ રજૂઆતોના અનુસંધાને અમે એક મિટિંગ કરી હતી. આ મિટિંગમાં અમે અમારા ગામના ગ્રામજનોએ નક્કી કર્યું છે કે જે અમારી અત્યારની જે બાબતો છે હાલની, જે અમારી એ બાબતે અમે પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી છે. હાઈકોર્ટની પિટિશન જ્યાં સુધી અમારો નિવેડો ના આવે ત્યાં સુધી અમે તંત્ર પાસે આશા રાખીએ છીએ કે અમારા ગામમાં જે આ વીજ લાઇન જે છે એનું કામ હાલની સ્થિતિ અટકવું જોઈએ. આ બાબતે અમે હાઈકોર્ટમાં જે પિટિશન દાખલ કરી છે એમાં અમારા મુદ્દાઓ બહુ સ્પષ્ટ છે કે અમારા ગામનું ગૌચર જે છે એની હદ માપણી, હદ નિશાન જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી કોઈ જાતનો કોઈ નિર્ણય ન લેવામાં આવે. અમે અગાઉ આ બાબતે કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રીને મળ્યા હતા, જ્યારે ડેપ્યુટી કલેક્ટર સાહેબે અમને ખાતરી આપી હતી કે જ્યાં સુધી અમારા કલેક્ટરશ્રીએ અહીંયા ખાતરી આપી હતી કે જ્યાં સુધી તમારો નિવેડો નહીં આવે ત્યાં સુધી અમે કામ અટકાવશું. પરંતુ હાલની સ્થિતિએ કોઈ કામ અટક્યું નથી. અમે તંત્ર પાસે આશા રાખીએ છીએ. આ ગામની અમારી અગાઉની જે રણનીતિ છે, અમારા જે પ્રશ્નો છે એ બાબતે અમે રજૂઆત કરતા હતા ત્યારે અમે પોલીસ તંત્ર પાસે પણ આશા રાખી છે, પરંતુ હજી સુધી અમને કોઈ એવી આશા ઉપર અમારી ઉપર પાણી ફર્યું એવું ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ દેખાય છે. કેમ કે જ્યાં સુધી આ બાબતો નિરાકરણ ના આવે ત્યાં સુધી હાલની સ્થિતિ જ કાયમ માટે છેલ્લા 6-7 દિવસથી અમે હાઈકોર્ટના ધક્કાઓ ખાઈએ છીએ, પણ કોઈ યોગ્ય અમારો પ્રશ્ન ઉકેલ આવ્યો નથી, જેની અમે અગાઉ હવે આ બાબતની નેક્સ્ટ મિટિંગ રણનીતિ અમે ઘડીશું જો અમારું કોઈ નિરાકરણ નહીં આવે તો. સ્થાનિક જગ્યા પર અત્યારે કંપની દ્વારા કામ ચાલુ છે? જી, સ્થાનિક જગ્યાએ અત્યારે કામ ચાલુ છે. જી, ખાસ કરી કેટલા લોકોની વસ્તી છે ગામની? અમારા ગામની 5000+ વસ્તી છે, જેમાં અમે અત્યારે અમારા ગામના યુવાનો તથા ખેડૂતો બધા જોડાયા છે. અને આ મિટિંગે એવું નક્કી કર્યું છે કે જો તંત્ર આગામી સમયમાં અમને સમર્થન નહીં આપે તો અમે આગામી સમયમાં ધરણા કે પ્રદર્શન કરવાની અમારી ફરજ પડશે. જી, ગામમાં અત્યારે કોઈ સરપંચ કે કોઈ બોડીનો સભ્ય પંચાયતનો કોઈ હાજરમાં? જી, અત્યારે કોઈ પંચાયત બોડીના અમારા જે ઉપસરપંચ તથા અમારી બોડી અમારી સાથે છે અને ઉપસરપંચશ્રીએ ખાતરી પણ આપી છે. અને અમારી પિટિશનનો અમારો અત્યારે એક જ પ્રશ્ન છે કે અમારી જ્યાં સુધી હાઈકોર્ટની પિટિશનનો યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી કોઈ જાતનો નિર્ણય કરવામાં ના આવે. તેમજ અમારી ચીમકી પણ છે કે તંત્ર જો આ કામ અમારા પ્રશ્નો નહીં સાંભળે તો આગામી સમયમાં અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ફરજ પડશે. આ બાબતે જે દિલ્હીથી રાજપત્ર આવ્યો છે, રાજપત્રની બીજી ટર્મ એન્ડ કન્ડિશનમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે લોકલ બોડી સાથે સંયુક્ત રીતે મળીને પછી જ આ લાઈન નાખવામાં આવે. પરંતુ કલેક્ટરશ્રી તેમજ ડેપ્યુટી કલેક્ટરશ્રીએ કોઈ સંપાદનની કે કોઈ વપરાશી હક માટેના જે સંપાદનની પ્રક્રિયા છે એનો કોઈ પદ્ધતિનો યુઝ કર્યો નથી. મારું નામ છે કાંતિ રબારી. રજૂઆત અત્યારે જોઈ શકો છો બુદ્ધિ સમાજના અગ્રણી સાથે છે. અમારી રજૂઆત એક જ છે કે જે ગૌચર જમીન ઉપર વેલ્સપન દ્વારા જે થાંભલા આવે છે એને પૂરતી વળતર નથી મળી અને આ પ્રશ્ન ઘણા ટાઈમથી હમણાં મીડિયામાં છે. હું તો આપણા મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે તંત્રને અને જે આપણે અહીંયા કચ્છમાં જે સરકાર છે એમને પણ નિવેદન છે કે સહયોગ અત્યારે આપો. આપણે અહીંયા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમને પણ અત્યારે જરૂર છે ગામની કે તમે આ ટાઈમે ગામ સાથે ઉભા રહો. ગૌચર જમીનમાં કોઈનો પર્સનલ આ ઇસ્યુ નથી કોઈ ખેડૂતનો પ્રશ્ન, આ ગૌચર માટે છે. જેટલી વળતર મળવી જોઈએ એટલી વળતર નથી મળી અમને. અમારો પ્રશ્ન એક જ છે. જે તમારા ગામના જાહેર જે રસ્તા ગામડાથી મળતા મેઘથી એ ખવાઈ ગયા, તમારા ગામના તળાવ ખવાઈ ગયા, મંદિરોની જગ્યા ખવાઈ ગઈ. હવે તમારી ગૌચર સારું કેમ તમે જોઈ શકો સંખ્યા કેટલી, શું કહેશો લઈને? સાહેબ, વિષય એક છે કે ઘણા વર્ષોથી અમારો એક તો ગૌચરનો ક્યાંય નિયમ નથી, રેકર્ડમાં ક્યાંય નથી. એક એ પ્રશ્ન પણ છે. અને બીજું કે આ રાઉન્ડ રસ્તા, ઘણીવાર આ રસ્તા આ બાબતે રજૂઆત પણ કરી છે, પણ અમને જરૂર છે અત્યારે અમારે અહીંયા સ્થાનિકમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમની સાથે રહી કે તમે સાથે ઉભા રહીને રજૂઆત ગામની સાથે રહી અને રજૂઆત કરી. કાંઈ કંપની કોઈ દબાણ નાખવામાં આવેલું પોલીસ વિભાગ તરફથી? સાહેબ, પોલીસ વિભાગ તરફથી આજે અત્યારે જ્યાં કામ ચાલુ છે ત્યાં ઘણીવાર અમારી જે ટીમ ગઈ હતી, ગૌરક્ષક મંડળીની ટીમ, ત્યાં પણ એમણે કીધું તમે નીકળી જાજો અને કામ ચાલુ જ છે અત્યારે. અને સતત માગી જ છે, પોલીસ પણ ત્યાં પહોંચી જાય છે, સતત માગી જ એ લોકો કામ ચાલુ જ છે. અને ગામે રજૂઆત પણ કરી હતી કામ અટકાવી નાખો, પણ કામ અટક્યું નથી. વળતર પૂરતી મળી નથી, એના વગર કામ ચાલુ છે ત્યાં અત્યારે. જી, તમે અત્યારે કદાચ જાઓ મેસેજ તો એવો જ આવ્યો હતો કે સ્થાનિક જગ્યા ઉપર જાશું, પરંતુ અહીંયા જ મિટિંગ રાખવી પડે, એના પાછળ શું ખાસ કારણ શું? સાહેબ, અમારા અહીંયા દરેક સમાજના અગ્રણી સાથે જ હતા. પહેલી અમારી એવી બધાને મીડિયાથી એક આપના માધ્યમથી એક તંત્રને અથવા વેલ્સપનને
કે અમને પૂરતું વળતર મળે અને તમે એકવાર આ ઉપર ધ્યાન દોરો આ વિષય ઉપર, તો અમારી રજૂઆત એક તમારા તરફથી. જી, હવે રજૂઆત તમારી આવી જશે ત્યારબાદ ક્યારે હમણાં ધરણાની વાત કરવામાં આવી ત્યારબાદ એનું હા, આ બધા સાથે જ છે. એટલે એમાં કાંઈ નિર્ણય કરવામાં આવે કે નેક્સ્ટ મીટિંગ? હા, નેક્સ્ટ અગર આપને અમારી ઈચ્છા મુજબ વળતર નહીં મળે તો ધરણા ઉપર ગાંધી ચિંતા માર્ગે જશું.